આજથી 2 દિવસ ફરી માવઠાનો રાઉન્ડ હવામાન નિષ્ણાંતો અનુમાન સામે આવ્યું છે। 25-26 માર્ચે માવઠાની આશંકા વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે હળવું માવઠું, થોડી ગાજવી સાથે માવઠું પડી શકે। 19 માર્ચ જેટલું વ્યાપક અને તીવ્ર નહીં હોય માવઠું। 29 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારમાં 36-38 ડિગ્રી રહેશે તાપમાન। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 27 માર્ચે કેટલીક જગ્યાએ 39 થી 40 ડિગ્રી સુધી તાપમાન રહી શકે। 27 માર્ચ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે। 30 માર્ચ આસપાસ માવઠાના તીવ્ર રાઉન્ડની આશંકા વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં હળવું માવઠું થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે માવઠું હજુ પણ લોકોનો પીછો નહીં છોડે। રાજ્યમાં હજુ પણ ખેડૂતોના માથે સંકટ જ છે, કેમ કે હજુ પણ આપને જણાવી દઈએ કે માવઠું પડી શકે છે કેટલાક ભાગોમાં, જેના કારણે ખેડૂતોના માથે સંકટના વાદળ જરૂરથી ઘેરાયા છે। આજથી 2 દિવસ ફરી એક વખત માવઠું પડી શકે। એપ્રિલમાં મારફાડ ગરમી પડશે। હવામાન નિષ્ણાંતોએ માર્ચ માસના અંતિમ દિવસોમાં માવઠાની આગાહી કરી છે, પરંતુ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। હમણાં કોઈ માવઠાના એંધાણ નથી। હવામાન વિભાગે માવઠાની શક્યતાને નકારી કાઢી। હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, પણ ગુજરાત પર અસર થશે નહીં, જેનો અર્થ એ થયો કે રાજ્યમાં કમોસમી વરસાદ નહીં ખાબકે। જો કે ઉનાળો ફૂલ ફોર્મમાં બેટિંગ કરશે। એપ્રિલથી ગરમી મારફાડ પડશે। 2 થી 3 ડિગ્રી તાપમાન હજી વધી જશે। अभी जो सिस्टम है, अभी कोई विशेष वेस्टर्न डिस्टर्बेंस जो कल था वो निकल गया है, मूव अवे हो गया है। तो अभी की कंडीशन के हिसाब से हम अगले 7 दिन तक ड्राई वेदर एक्सपेक्ट कर सकते हैं पूरे गुजरात स्टेट में। और साथ में जो यूटीज़ हैं, दादर नगर हवेली, दमन दीव इत्यादि में जो मैक्सिमम टेम्परेचर अगर देखें तो 2 दिन तक 2 से 3 डिग्री उत्तरोत्तर उसमें वृद्धि है। उसके बाद कोई विशेष बदलाव नहीं है। ગુજરાત વિધાનસભામાં યુસીસી વિધેયક બહુમતીથી પસાર થયું છે। આ સાથે ઉત્તરાખંડ બાદ યુસીસી લાગુ કરનારું દેશનું બીજું રાજ્ય બન્યું છે ગુજરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આને ગુજરાત અને દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી ટ્વીટ કરી કહ્યું, તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત થશે। કોઈ સમુદાયને અન્યાય ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। યુસીસી લાગુ થવાના લીધે રાજ્યનો સામાજિક ઢાંચો વધુ મજબૂત થશે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કોઈ પણ નાગરિક આ કાયદાથી ઉપર છે, ના કાયદાથી નીચે। સમાન ગુજરાત, સશક્ત ગુજરાત। તો ઐતિહાસિક ક્ષણ સીએમએ ગણાવી હતી। તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને હવે સમાન અધિકાર મળશે। ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ છે, અને ખાસ કરીને મહિલાઓ માટે કે જે તમામ સમાન અધિકારો મળશે તેને લઈને સીએમએ વાત કરી। સમાન ગુજરાતની વાત ડેપ્યુટી સીએમએ કરી। યુસીસી વિધેયકના સમર્થનમાં ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓએ પ્રતિક્રિયા આપી। આવો સાંભળીએ ભાજપના ધારાસભ્યોએ યુસીસી બિલ અંગે શું કહ્યું। ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય અને સંસ્કૃતિની માન્યતા અનુસાર અલગ અલગ કાયદાઓ અસ્તિત્વમાં છે, ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ તમામ વિસંગતાઓ એ દૂર થવાની છે। યુસીસી સમાન સિવિલ કોડ એ કાયદો લઈને વિધાનસભામાં આવ્યા, રજૂ કર્યું। હું એવું માનું છું કે આ બિલ નથી, દાદાએ ગુજરાતની જનતાનું દિલ રજૂ કર્યું। કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ હોય, કોઈ પર્ટિક્યુલર ધર્મને એની આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈ વિષય નથી, પરંતુ જે દીકરીઓનું શોષણ થતું હતું, જેમને દબાવીને રાખવામાં આવતી હતી, એ તમામ દીકરીઓ, તમામ ધર્મોની દીકરીઓને આનાથી ખૂબ મોટી મુક્તિ મળે છે। અને એના આધારે આદિવાસી સમાજની જે પ્રાચીન સમયથી જે ચાલતી આવેલી રૂઢિ પરંપરાઓની રક્ષણ માટે, રિવાજો માટે, એના રક્ષણ માટે, એના સંસ્કૃતિ, એની પરંપરા જળવાઈ રહે એ માટે સંપૂર્ણપણે આદિવાસી સમાજને આ કાયદામાંથી સંપૂર્ણ રીતે બાદ કરવામાં આવેલ છે।
અને સૌને ન્યાય, સૌને સમાન ન્યાય મળશે એ દિશાની અંદર આ ગુજરાતનું પગલું, એક મોટા રાજ્ય તરીકે ગુજરાતનું આ પહેલું કદમ એ આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યો માટે પથદર્શક બની રહેશે. તો આ તરફ યુસીસી બિલનો વિપક્ષના ધારાસભ્યોએ વિરોધ કર્યો. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું, અગાઉ કમિટી બનાવી હતી તે સમયે પણ વિરોધ કર્યો હતો. મુસ્લિમ સમુદાય માટે કેમ કોઈ છૂટછાટ નથી? મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી આ બિલની હું હોળી કરીશ. યુસીસીને ભાજપનો રાજકીય એજન્ડા ગણાવ્યો. પહેલા દિવસે પણ જ્યારે અમે કમિટી આવી ત્યારે પણ વિરોધ કર્યો હતો, અને આજે પણ વિધાનસભાના અંદર આ બિલ મૂક્યું છે તેને હું વિરોધ કરું છું. અને આવનારા દિવસોના અંદર મેં જ્યારે હાઉસમાં બી કીધું છે, આ બિલની હું અમારા સમાજના આગેવાનો સાથે મળીને હું આ બિલની હોળી કરવાનો છું. એટલે સરકારને હવે આપણે ક્યાં લગ્ન કરશું, ક્યારે લગ્ન કરશું, શું કરશું એ બધામાં રસ છે. આજે ભારતના બંધારણના આર્ટિકલ 44નો હવાલો લઈ અને યુસીસી બિલ લાવવામાં આવ્યું. આમાં બિલમાં એ પણ જોગવાઈ છે કે ભાઈ લગ્ન કર્યા પછી 1 વર્ષ પછી તમે છૂટાછેડાની અરજી કરી શકશો. એટલે કે કોઈ પણ વ્યક્તિને લગ્ન કર્યા, યુસીસીના અંદર રજીસ્ટ્રેશન થયું પછી એને જો તાત્કાલિક છૂટાછેડા જોતા હોય તો નહીં મળી શકે. તે પણ એ આમાં સુધારવાની જરૂર છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ છૂટાછેડા માટે કાંઈ વર્ષની રાહ જોવાતી નથી, એને પણ પેલું જોવું પડતું હોય છે. યુસીસી પર હાઈકોર્ટ વરિષ્ઠ વકીલનું નિવેદન. આર્ટિકલ 44 મુજબ કાયદો દેશ માટે હોવો જોઈએ, માત્ર એક રાજ્ય નહીં પણ સમગ્ર દેશમાં લાગુ કરો. આઈપીસી અને સીઆરપીસી પણ યુસીસીના હેઠળ નાગરિકોની સંમતિ વગર ફેરફાર શક્ય નથી. લોકો તૈયાર હોય ત્યારે જ કેન્દ્રને પાવર મળે. થ્રુઆઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા અ યુનિફોર્મ સિવિલ કોડ. તો બે કન્ડિશન છે એમાં જે સ્ટેટ છે, ધીસ ઇઝ નોટ ધ સ્ટેટ વિચ ઇઝ કોન્ટેમ્પલેટેડ આર્ટિકલ 12 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એ તો મ્યુનિસિપાલિટી પણ બનાવી શકે. તો આ સ્ટેટ છે, સ્ટેટ એટલે યુનિયન ઓફ ઇન્ડિયા. કારણ કે થ્રુઆઉટ ટેરિટરી માટે આખા ઇન્ડિયા માટે આ લો બનાવવાનું છે એક જ. એને આ એક જ લો બનશે તો જ યુનિફોર્મ સિવિલ કોડ થશે. ડિફરન્ટ સ્ટેટ્સના સિવિલ કોમન લો થયા જ નહીં. યુસીસી બિલ અંગે ડેપ્યુટી સીએમનું નિવેદન. દરેક ધર્મની દીકરી માટે એક જ સમાન કાયદો. દેશનું અર્થતંત્ર એક તો દીકરી માટેના નિયમો કેમ અલગ? આઝાદીના દાયકાઓ સુધી સત્તાધીશોને કંઈ ન કર્યું. લગ્ન અને દીવાની બાબતોમાં એક સમાન નિયમ. ઉત્તરાખંડ બાદ ગુજરાત ઉદાહરણ પૂરું પાડશે. વિધાનસભામાં ગંભીર ચર્ચાઓ બાદ વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો એક સામાન્ય નાગરિકની જેમ સેન્ટ્રલ વિસ્ટા રોડ પર આવેલા રાજધાની ડીશ ગોલા સેન્ટર પર બધા નેતાઓએ બરફ ગોળાની મજા માણી. રાજકારણની વ્યસ્તતા વચ્ચે મંત્રીઓનો આવો અંદાજ જોઈ સ્થાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. શંકરભાઈ ચૌધરી અને હર્ષભાઈ સંઘવીએ હળવાશની પળોમાં એકબીજા સાથે વાતચીત કરી, બરફગોળાની મજા માણી, જેની સોશિયલ મીડિયા પર તસવીરો સામે આવી. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભામાંની કાર્યવાહી મોડે સુધી ચાલી હતી. સાથે યુસીસી બિલ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું, જેને તમામ લોકોનું સમર્થન મળ્યું. વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ. બજેટ સત્રના અંતિમ દિવસે એલપીજી ગેસ, પેટ્રોલ ડીઝલ પર ચર્ચા. રાજ્ય સરકાર ગૃહમાં માહિતી આપશે. વર્તમાન પરિસ્થિતિને પગલે સરકાર દ્વારા કરાયેલી કામગીરી અંગે માહિતી અપાશે. સરકારી વિધેયક અને સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. અશાંત ધારાનું સુધારા વિધેયક રજૂ થશે. સંગઠિત ગુના નિયંત્રણનું સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ થશે. ઉપરાંત ચિકિત્સા સંસ્થાના રજીસ્ટ્રેશનનું સુધારા બિલ, રમતગમત, યુવા વિભાગ તેમજ પ્રવાસન ઉદ્યોગ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ સહિત આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. અફવાથી દૂર રહો. પેટ્રોલની સંગ્રહખોરી પર સરકારની લાલ આંખ. પેટ્રોલ ડીઝલ અંગે સરકારનો પરિપત્ર. હવેથી ફક્ત વાહનની ટાંકીમાં જ મળશે ઈંધણ. અફવા અને કૃત્રિમ અછત રોકવા સરકાર સખ્ત. ખેતી માટે 200 લીટર પેટ્રોલ ડીઝલ બેરલમાં અપાશે. ટેલિકોમ કંપનીને 1000 લીટર પેટ્રોલ ડીઝલ બેરલમાં અપાશે તેવો પરિપત્ર જાહેર કરાયો. પેટ્રોલ ડીઝલના મામલે સરકાર એક્શનમાં. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સાથે સીએમની બેઠક.
પેટ્રોલ અને એલપીજી જથ્થાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા. નાગરિકોને હાલાકી ના પડે તે માટે સીએમનું સૂચન. રાજ્યમાં પેટ્રોલની અફવાના કારણે વેચાણમાં ઉછાળો થયો. પેટ્રોલ પંપ પર પુનઃ પુરવઠો પહોંચાડવામાં આવ્યો છે. નાગરિકોને અફવાથી દૂર રહેવા સીએમની અપીલ. તો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ મુદ્દે બેઠક યોજાશે. સંસદ ભવનમાં સાંજે 5 વાગે મળશે સર્વદળીય બેઠક. પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. મહત્વનું છે કે પશ્ચિમ એશિયામાં બનેલી તણાવભરી સ્થિતિ વચ્ચે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં ઈરાન યુદ્ધને પગલે મધ્ય પૂર્વમાં ઊભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરાઈ હતી. આ વાતચીતમાં બંને નેતાઓ હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા પર સહમત થયા હતા. પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કરી વાતચીત. પીએમ મોદીએ એક્સ પર વાતચીતની જાણકારી આપી. પશ્ચિમ એશિયાની ગંભીર સ્થિતિ અંગે બંને નેતાઓ વચ્ચે સંવાદ. વિશ્વ શાંતિ માટે તણાવ ઓછો કરવો જરૂરી. પશ્ચિમ એશિયામાં શાંતિની પુનઃસ્થાપનાનું સમર્થન કરીએ છીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા અંગે પણ પીએમ મોદીએ ચર્ચા કરી. હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો અને સુરક્ષિત રહેવો વિશ્વ માટે અનિવાર્ય હોવાની વાત પીએમ કરી છે. સમાચારમાં આગળ વધીએ. રાજકોટમાં આઈઓસીએલના સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. 23 માર્ચ 2026ના રોજ ગોપાલ ચુડાસમાએ આઈઓસીએલ ઓફિસની મુલાકાત લીધા બાદ કંપની પાસે પૂરતો જથ્થો હોવા છતાં મીડિયામાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક ખૂટી ગયો છે તેવા ખોટા નિવેદનો આપ્યા. અફવાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો અને પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ. સરકારે ઇંધણનો પૂરતો પુરવઠો હોવાની ખાતરી આપી છે, જ્યારે પોલીસે આ મામલે બીએનએસએ વિવિધ કલમો અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામકંડોરણાના વૈભવ પેટ્રોલ પંપ પર સરકારના નવા પરિપત્રના ખુલ્લેઆમ લીરે લીરા ઉડ્યા. રાજ્યમાં ઇંધણની સંગ્રહખોરી અને કૃત્રિમ અછત અટકાવવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આજે જ કડક નિયમો બહાર પાડ્યા. સરકારના સ્પષ્ટ આદેશ મુજબ વાહનોની ટાંકી સિવાય અન્ય કોઈ ખુલ્લા પાત્ર, કેરબા કે બેરલમાં પેટ્રોલ ડીઝલ આપવા પર પ્રતિબંધ. માત્ર ખેડૂતોને જ ખેતીકામ માટે કરાઈ રહ્યા છે. વધુમાં વધુ 200 લીટર સુધી ખુલ્લા પાત્રમાં ઇંધણ આપવાની છૂટ અપાઈ. આમ છતાં જામકંડોરણામાં વૈભવ પેટ્રોલ પંપના સંચાલકો નિયમોને નેવે મૂકી બેફામ બન્યા છે. સામાન્ય વાહન ચાલકો માટે મનાઈ હોવા છતાં પેટ્રોલ પંપ પરથી ખુલ્લા કેરબા અને બેરલમાં ધૂમ વેચાઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલ. સરકારનો ઉદ્દેશ સંગ્રહખોરી રોકવાનો છે, પરંતુ આવા પેટ્રોલ પંપના આ કારસ્તાનથી કાળાબજારીને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે. ખેડામાં પેટ્રોલ પંપ પરની ભીડ મુદ્દે પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી. ખેડા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અછતની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. તંત્રએ ખાતરી આપી છે કે બફર સ્ટોક સાથે ઇંધણનો જથ્થો હાજર છે અને તમામ પેટ્રોલ પંપ પર સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહેશે. તેથી ગભરાટમાં આવીને પંપ પર ખોટી ભીડ ન કરવા કે લાંબી લાઈનો ન લગાવવા અપીલ કરી. તંત્ર દ્વારા નાગરિકોને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પૂરતો છે. જથ્થાની કોઈ કિલ્લત નથી. એટલે કોઈએ પણ પેનિક કરવાની જરૂર નથી અને કોઈએ પણ અફવાઓમાં આવવાની જરૂર નથી. જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે તેમને પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે. એટલે જ્યારે એમને એકચ્યુઅલી જરૂર પડે ત્યારે જ એ પેટ્રોલ પંપ પર આવે. સુરતથી સમાચાર. ગેસ કૌભાંડનો પર્દાફાશ. એલસીબીએ બાતમીના આધારે કામરેજના પરબ ગામ પાસેથી ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડી મોટા ગેસ કૌભાંડનો પર્દાફાશ કર્યો. મહારાષ્ટ્રના પાલઘરથી આવતા ગો ગેસ કંપનીના ઘરેલું અને કમર્શિયલ બાટલાઓને અધિકૃત ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે રાત્રિના અંધારામાં ઊંચા ભાવે કાળાબજારમાં વેચવાનું રેકેટ ધમધમી રહ્યું હતું, જેમાં પોલીસ કાર્યવાહી કરી 229 ભરેલા અને 382 ખાલી બાટલાઓ સહિત 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ મામલે 8 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ. દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી
અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી. અમેરિકા ઈરાન યુદ્ધ બાદ દેશભરમાં એલપીજી ગેસની અછત જોવા મળી રહી છે, પરંતુ ભીલવાડાના આસિંદમાં આવેલા મોતીપુર ગામે આ સંકટનો અનોખો ઉકેલ શોધી કાઢ્યો, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ગેસ સિલિન્ડર લાવવું જ પડતું નથી. સરકાર સબસિડી અને સ્થાનિક સહકારી સંસ્થાની મદદથી સ્થાપિત આ પ્લાન્ટ ગોબર ગેસથી બનાવે છે, જે રસોઈ સહિત દૈનિક જરૂરિયાતો પૂરી કરે છે. સાથે જ બાકી રહેલા કચરાથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે, જે ખેડૂતોને વધારાની આવક આપે છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષમાં એક પણ ગેસ સિલિન્ડર ખરીદવાની જરૂર નથી પડી. 24 કલાક ગેસ ઉપલબ્ધ રહે છે અને કોઈપણ પ્રકારના વિસ્ફોટનો ખતરો નથી. साल पहले राजस्व मंत्री रामलाल जी जाट की देन से उन्होंने एक पहल की कि भाई आपके पंचायत में आपके गांव में एक बायो गैस की शुरुआत करें. तो उनकी पहल से 120 प्लांट लगे. ये जो प्लांट लग रखे हैं इसमें करीब 8-10 किलो ये गोबर लगता है. 10,000 रुपया अपना लग गया, बाकी सब सरकार भारत सरकार में सब्सिडी दी थी और अपने कम से कम 4 वर्ष में आप एक भी टंकी ने खरीदी और कम से कम घर में 8 मेंबर हाँ जी का 8 ही मेंबर के खाना अपना बन रही हो और कभी कोई प्रॉब्लम को न हमेशा जब भी 24 घंटा आपने गैस उपलब्ध है. जो गांव से गोबर लेके आते हैं वो इस टैंकर में से लेके आते हैं, फिर इधर आके इस टैंकों में खाली करता है इधर, फिर टैंकों के माध्यम से इसमें पानी और गोबर दोनों अलग हो जाते हैं. फिर गोबर को अलग सुखाया जाता है, फिर सुखाने के बाद उसको पीसा जाता है और फिर 50 केजी तो गोबर और 50 केजी रॉक पासवर्ड मिला के उसको दाने बनाए जाते हैं. फिर दानों को बाहर सुखाया जाता है. સમાચારમાં આગળ વધીએ. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને નરસંહાર દિવસ પર શોક વ્યક્ત કર્યો, જે 25 માર્ચ 1971ના પીડિતોની યાદમાં અહીં ઉજવવામાં આવે છે. રહેમાને યાદ કર્યું કે પાકિસ્તાને ઓપરેશન સર્ચલાઇટના નામે બાંગ્લાદેશીઓની હત્યા કેવી રીતે કરી હતી. આ દિવસને સૌથી શરમજનક અને ક્રૂર દિવસોમાંનો એક ગણાવ્યો. વધુમાં તેમણે કહ્યું કે તે કાળી રાત્રે પાકિસ્તાની કબજા હેઠળના દળોએ ઓપરેશન સર્ચલાઇટના નામે બાંગ્લાદેશના નિશસ્ત્ર લોકો સામે ઇતિહાસનો સૌથી જઘન્ય નરસંહાર કર્યો.